સવારના પ્રવચનમાં ઓટોમેટિક અંતરદ્રષ્ટિ થાય છે. બીજા પ્રવચન અંતરદ્રષ્ટિનો અંગ તો બધાને છે જ, કથામાં ખાસ. બધા અંતરદ્રષ્ટિ કરવાની નથી, અંતરદ્રષ્ટિની વાત સાંભળવાની છે. અંતરદ્રષ્ટિ ને બાહ્ય દ્રષ્ટિ, બે દ્રષ્ટિ છે. મોટે ભાગે બાહ્ય દ્રષ્ટિએ જ વર્તીએ છે. અંતરદ્રષ્ટિ કરવી પડે છે, બાહ્ય દ્રષ્ટિ સહેજે રહે છે. અંતરદ્રષ્ટિ બહાર આવે એટલે બાહ્ય દ્રષ્ટિ ચાલુ જ રહે તમારે, એને બ્રેક નહીં. અંતરદ્રષ્ટિને એ કરવી પડે. અંતરદ્રષ્ટિ શું? અંતરચક્ષુ ને બાહ્ય ચક્ષુ. આંખો છે બાહ્ય ચક્ષુ કહેવાય. અંતરચક્ષુ એટલે મન અથવા તો જ્ઞાન ચક્ષુ. બાહ્ય દ્રષ્ટિ આપણે વિષય સાથે સંબંધ હોય છે. બધું જોવું કરવું, આજે બધું કરીએ આપણે, એ બાહ્ય દ્રષ્ટિ છે. છતાંય મહારાજે કહ્યું છે કે બાહ્ય દ્રષ્ટિથી એટલે આ ચક્ષુથી ભગવાન ને સંતના દર્શન કરીએ તો અંતરદ્રષ્ટિ જ છે. પણ આ આંખથી વિષય બાજુ જઈએ તો બાહ્ય દ્રષ્ટિ છે. આ જ ચક્ષુ ભગવાન સંતના દર્શન કરીએ તો અંતરદ્રષ્ટિ છે. હવે ધારો કે તમે આમ બેઠા પલાઠી વાળીને આંખ મીચીને, અને એમાં જો ભગવાન સંતની બાબત ના આવે તો બાહ્ય દ્રષ્ટિ જ છે. આંખ મીચીને બેઠા છો, પૂજામાં નથી બેસતા, પણ ભગવાન સિવાય બધા જ આવે. ચીફ ગેસ્ટ ના હોય, બાકી બધા જ હોય. વર રાજા ના હોય, બાકી આખી જાન આવી હોય. એ બાહ્ય દ્રષ્ટિ છે. આંખ મીચીને બેઠા છો તમે, લોકો લાગે અંતરદ્રષ્ટિ કરે છે, પણ ધામધૂમથી બાહ્ય દ્રષ્ટિ છે. એટલે ટૂંકમાં અંતરદ્રષ્ટિ શું છે? બહાર ભગવાને સંતના દર્શન કરવા, અથવા અંતર આંખ મીચીને ભગવાન સંતના દર્શન કરવા, એ અંતરદ્રષ્ટિ. એ છે બધી બાહ્ય દ્રષ્ટિ છે. આંખ મીચીને બેઠો છે પણ વિષયનો સંકલ્પ થાય છે, એ બાહ્ય દ્રષ્ટિ છે. અને બહાર તો છે જ બાહ્ય દ્રષ્ટિ, એમાં કહેવાનું છે જ નહીં. અંતરદ્રષ્ટિ આંખ ખોલીને ફરતો હોય, ભગવાન સંત સંબંધી વિચાર હોય તો અંતરદ્રષ્ટિ જ છે. પછી બીજી મહારાજે વાત કરી અંતરદ્રષ્ટિની વાત, ભગવાન સંબંધી ક્રિયા એ અંતરદ્રષ્ટિ છે. મધ્યના 8માં વાત કરી મહારાજે. ભગવાન સંબંધી કોઈ પણ ક્રિયા કરો તમે, આ સેવા આપણે કરીએ બધે અંતરદ્રષ્ટિ છે. લો તમે ધામધૂમથી બધું ખોદકામ કરો, સાફ સફાઈ કરો, વાસણ ઉટકો, પીરસો, રસોઈ બનાવો, આ બધી અંતરદ્રષ્ટિ છે. પણ એમાં શું છે, જે આપણે નિર્જરા ઉપવાસ કર્યો એ ઉપવાસ કહેવાય કે નહીં? પણ પછી મહારાજે કહ્યું કે જો ખાવાના સંકલ્પ થાય તો ઢોર લાંગણ. નિર્જરા ઉપવાસ કરવા છતાં ઢોર લાંગણ. પછી એક સંતે કહ્યું, યોગી બાપાને, બાપા તો ખાઈ લઈએ તો, ઢોર લાંગણ તો થઈ ગઈ છે, ખાઈ લઈએ તો. બાપા કે એમ નહીં, કે માર્ક કપાય તો મારા 40% માર્ક આવે. નિર્જરા ઉપવાસ કર્યો હોય અને ખાવાનું સંકલ્પ થયો, 40% માર્ક તો મળે તમને. એમ અંતરદ્રષ્ટિમાં સેવા ભક્તિ આપણે કરતા હોય, અંતરદ્રષ્ટિ જ છે. પણ એમાં જો સ્થૂળતા હોય, ભગવાન સંતનો મહિમા વિચારીને તમે સેવા કરો, 100% માર્ગ અંતરદ્રષ્ટિ. પણ પછી તમે ખાલી સેવા જ કરતા હો અને ગપ્પા મારતા હો, ભાવ ગુણ લેતા હોય, એ તો અંતરદ્રષ્ટિ કહેવાય જ નહીં. સેવા કરતા હોય તોય. પણ ધારો કે આ બધું ના હોય, પણ એમને તમે સેવા કરતા હોય દેહ કરીને, પણ તોય ભગવાનનું મન ના રહેતું હોય,
અંતરદ્રષ્ટિ ખરી પણ એ કેટલી 30%, 40%, 50%. અંતરદ્રષ્ટિ ખરી પણ માર્ગ કપાય. જે ઉપવાસના માર્ગ કપાય. નિર્જરા ઉપવાસ તો ખરો પણ તમે ફળ મળે 30%, 40%, 50%. પૂરેપૂરી કિંમત ના ઉપજે. આપણે કોઈ પદાર્થ બનાવ્યો હોય એની 100 રૂપિયા કિંમત મૂકી, તમે 40 રૂપિયા જ ડિમાન્ડ હોય, 40થી વધારે ના મળે. આપવું તો આપ. તો જેમ એટલે આપણા ઉપવાસ, અંતરદ્રષ્ટિ આ બધા 100% નથી. શું કહ્યું ફરીથી? ભગવાન સુધી ક્રિયા કોઈ પણ કરી અંતરદ્રષ્ટિ, પણ એમાં પછી જેટલું મન લાગે ભગવાન સંતમાં અથવા ક્રિયામાં, એટલો માર્ગ વધારે મળે. જો તમે સેવા કરતા હો અને પ્રમુખ સાંઈને બરાબર યાદ કરીને સેવા કરી રહ્યા હોય તો 100% અંતરદ્રષ્ટિ. પછી સ્વામી સેવા બીજું કાંઈ પણ ચાલતું હોય, સેવા કરતા હોઈએ, નહીં આમ પીરસતા હોઈએ, અને છતાંય મારો ઠીક ખાઈ જાણે છે, પતી ગયું. આ સેવા કહેવાય? અસેવા થઈ ગઈ. સ્વામી શું લખ્યું? નિત્ય લાખ રૂપિયા લાવતો સત્સંગ ઘસાતું બોલે મને ના ગમે. એ રીતે સેવા શું? ભગવાનના ગુણગાન ગાવે સેવા. હવે ના થયું એટલે સ્વામી કોઈ સેવા તો કરી પણ અસેવા તો ન જ કરવી. સેવા શ્રદ્ધા પ્રમાણે કરવી પણ અસેવા તો કરવી જ નહીં. એટલે અવગુણ લીધું. પીરસો છો તમે છતાં આવું અવગુણ આવી ગયું, અસેવા થઈ ગઈ. સેવામાં અસેવા કેવું કહેવાય? એના કરતા ના કર્યું હોય તો એના જેવું થયું. એટલે ટૂંકમાં અંતરદ્રષ્ટિ આ છે. આપણે શું કરવા આવ્યા છે, શું થઈ રહ્યું છે, નિરંતર તપાસ કરવું અંતરદ્રષ્ટિ. મેં આજે પ્રથમના 38માં વાત કરી છે, નામાના વૈષ્ણવમાં. આખી દુનિયામાં તમે જો બધા નામું રાખતા હોય. આપણને આજ્ઞા છે શિક્ષાપત્રીમાં, છે કે નહીં? શું આજ્ઞા છે? કહે છે હા, રૂડાક્ષરે જોજો. તમે લખતા હો ને, તમે ખાતું લખતા હો, આપણે બાદ આવક જાવક બધું રૂડાક્ષર શબ્દ આપ્યો છે. રૂડા. તમે પછી તમને 60ના પછી 50 ઉકલે, તમે તો ખોટનો ધંધો ખરો કે નહીં? તો કોઈને 60 રૂપિયા આપે અને અંદર 30 જેવું લાગે છે, લો મરી ગયા ને. રૂડાક્ષરે જો ભાઈ આજ્ઞા તો જો તમે મહારાજ કેટલા વ્યવહારુ છે, એ બાબતમાં કેટલા પણ સચોટ સલાહ આપી છે. અને બધાએ આ તો કરવું જ જોઈએ, પોતાનું નામું રાખવું જ જોઈએ. આ વ્યવહારિક પણ કેટલા રાખતા જ નથી. બોલો એમને પગાર આવે વપરાઈ જાય, કોઈ ઠેકાણું નહીં, લખત નહીં. પાઈ હિસાબનું ત્યાં રાખવું જોઈએ. એનું પણ ખૂબ ચોકસાઈ કહેવાય તમારી. અને એમાં તમને ખ્યાલ આવે કે મારે ક્યાં વધારે જાય છે, ક્યાં ઓછું જાય છે, બધું એમાં હિસાબ કાઢી શકો તમે. કાંઈ નહીં, આ તો આનું વાપરી નાખે, આનું વાપરી નાખે, એવું નહીં. અને બીજું મહારાજે કહ્યું કે દેવું કરવું નહીં, ખબર છે? હા, અમે એક ભાઈ છે સોજિત્રાના, 3% પેલું ઉછીના લીધા પૈસા. 5-6 વર્ષ થઈ ગયા, હજુ ભરી શકે, ખાલી વ્યાજ જ ભર કરે છે. કમાઈને ઓલાને જ આપવાનું, કમાઈ ઓલાને આપવાનું, મજૂરી છે. વિચારવા જેવી વાત છે. 60% લો, તો એ દેવું ના કરવું. હા, નોકરી વાળા તો ખાસ ધ્યાન રાખવું. તમે ઊંચા આવી જ ના શકો, કમાઈને એને જ આપવાનું થાય. બીજી વાત, વેપારી હોય પણ એને પણ ધ્યાન રાખવું. હા, એટલે એમાં ખૂબ ચોકસાઈ રાખવી. તમે પાછા આપી શકવાના હો તો જ લેવું, નહીં તો વ્યાજ ભરી મરી જ જવાના તમે. ઊંચા ઓલા ભાઈ, મેં એને કહ્યું હતું આ સોજીરાર ભાઈને, ભાઈ જો તું 3% લે છે, એની સાથે તું બીજા 100 રૂપિયામાં 60 રૂપિયા તો આપી દે છે.
પણ તું બીજા 5 આપતો જા, 65 આપતો જા, એટલે ઓલું કપાતું જાય. આજે બધું ચૂપતે થઈ ગયો હોત કે નહીં, તો ખાલી વ્યાજ જ ભર કરે, હજુ ઊંચા આવ્યા નથી, બધું મૂડી તો એમને જ છે. ટૂંકમાં આપણે જેમ બહાર નામું રાખે છે એમ આપણા સત્સંગની અંદર નામું રાખવાનું છે. એ છે. અને આ કેટલા વધ્યા કેટલા ઘટ્યા કોઈ તપાસ કરે છે? એક ભાઈ મેં કોઈ તપાસ કરે જેવું છે જ નહીં સ્વામી, ખોટનો જ ધંધો છે. તો એ તપાસ કરવી ખોટનો ધંધો, એકદમ ઉતરી તો જતા નથી ને, કરવી જ પડે અંતરદ્રષ્ટિ. હવે સત્સંગમાં પ્રથમ દિવસે આવ્યા અને આજે 15 વર્ષ થઈ ગયા, આપણને 20 વર્ષ થઈ ગયા, 25 થઈ ગયા, હિસાબ કાઢો કેટલો વધ્યો, કેટલા વધ્યા, કેટલા ઘટ્યા. આ બધું કરવું જ પડે. ઇટ્સ એ મસ્ટ. મારની આજ્ઞા છે એ તમારે ક્યાંય ના ક્યાંય જતો રહે. નિષ્કાળ સાંઈ લખ્યું, ફેરો ના ફાયો થયો ફજીત, જીત ગઈ જળમાં. લો, આપણે જન્મ લીધો આના માટે, અને ઊંધું છતું કરીને પછી ગયા. મહારાજ પછી શું જવાબ શું ત્યાં? તો જો આ અંતરદ્રષ્ટિ ખાસ કરવાની છે. અમે અંતરદ્રષ્ટિમાં આપણે આ સેવાની વાત છે, દોષ કેટલા ટળ્યા, અભાવ ગુણ, મહિમા, ગુણ ગ્રહણ, એમાં ક્યાં છે આપણે? આ તમે 2 દિવસથી ઓલું તમને કરાવે છે ને, ઓલું મારું હા, મારી દ્રષ્ટિએ હું. હા, લો, આપણે તો મારી દ્રષ્ટિએ આ બધા એ જ ધંધો ચાલે છે. જો તપાસ કરજો, મારી દ્રષ્ટિ આ કેવા છે, આ કેવા છે, આ કેવા. ભલે સ્વામીની દ્રષ્ટિ જે હોય, મારી દ્રષ્ટિએ તો લલવો જ છે. સ્વામી ભલે મુક્ત માનતા હોય. મારા ભગત હતા ને, આપણે મારા વખત ભગતજી, મારા વખતમાં માના ભગત. ભગતજીને એક વાર શું કે ભગતજી વાત કરો. ભગતજી કે વાત તો કરશું પણ તમે કંઈક બોલો. તો કહે, જો ભગતજી તમને ચેતવું છું, હા, આ બાલુડા જેવા આ ભક્તોની પાછળ તમે પડશો નહીં, એમાં મોહ રાખશો ને જન્મ લેવો પડશે. ભગતજી બોલ્યા, બાલુડા જેવા ભક્તો કે શું વાત કરો છો, તો મુક્તો છે, જોઈ દ્રષ્ટિ. અને કે એના માટે તો હું ગમે એટલા જન્મ લેવા જન્મ લઈશ. એમની ભેગા જન્મ લઈને ભગવાનના ગુણગાન ગાવા છે. જો આ ભગતજી. અને આપણી દ્રષ્ટિ, મારી નજરે લલવાન, ઠાલિયા ને છગનિયા ને મગનિયા ને મફતિયા. હજુ આટલા વર્ષ થયા સત્સંગની અંદર, આ દ્રષ્ટિ બદલાતી નથી. આપણે તો તમે પોતાની નજરે, તમે તો જો પોતાની નજરે આપણે તો ઓહો મુક્ત, એકાંતિક. અને કોઈ તમને કહે તમે તો એકાંતિક છો, બરાબર છે, કઈ સમજો લાગે છે આવું કે. અને પછી એ જ વ્યક્તિ કે ઓલો છગનલાલ છે ને, ઓલો તો બદમાશ. હા, બરાબર છે, એ બેસી જાય. પોતા એકાંતિક એ બેસી જાય, ઓલો બદમાશ એ બેસી જાય. એકદમ ઊંધી દ્રષ્ટિ છે આપણી. હવે સુધારવાનું છે આ બધું. ક્યાં છે, શું કરી રહ્યા છે. પછી બીજી વાત મહારાજે કહી, પ્રથમના 20માં શું વાત કરી? આ જીવ બાહ્ય દ્રષ્ટિ કહીને અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતાને જોતો નથી. જોઈએ છે ને આપણે રોજ, નથી હોતા અરીસામાં? તિલક ચલો તો જોઈએ છે આપણે, જોઈએ છે. આ નથી તમે, આ તો વાઘા છે, પેન્ટ પાટલું છે. પેન્ટ પાટલું જોવાનું હોય. શરીર નહીં, આપણું અસલી સ્વરૂપ તો આત્મા છે. માં એની વાત કરે છે કે પોતે
જોનારો પોતે પોતાને જોતો નથી. એટલે આત્મા ને શરીરની નથી વાત. શરીરનો 24 કલાક જોઈએ છે, 24 કલાક એના માટે જ કૂટીએ છીએ. એની વાત નથી. હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું. ગુણાત્મક છે પહેલા પ્રકરણની છેલ્લી વાત. પહેલા છેલ્લી વાત. સ્વામી કહ્યું કે કથા કરે, વાતું કરે, કીર્તન કરે, પણ આ દેહ તે હું નહીં એમ ના માને. માટે 8 પહોર એવું ભજન કરવું જે હું આત્મા છું. જો શું કહ્યું? 8 પહોર. એક સેકન્ડે થઈ જાય તો કામ થઈ જાય. એટલે સત્સંગમાં આપણે હજુ તો સાવ કે એકડિયામાં જ છે. હજુ તો નરસિંહ મહેતાએ કહ્યું, હવે તો પરોક્ષમાં થઈ ગયા અને એમને તો મહારાજ મળ્યા નથી, એમને કોઈ એવા ભગવાન કા અવતાર મળ્યા નથી. તો એક શું કહે છે, જ્યાં લગી આત્મતત્વ ચીંધ્યો નથી ત્યાં લગી સર્વે સાધના વૃથા. હવે પેલા ભાગાકાર આવ્યા ખબર, પેલા પગથિયા વાળા ભાગાકાર. આમ ભાગાકાર ગણિતમાં નહીં, આપણે પગથિયા વાળા બાજુ મૂકીએ આમ ઉપર રકમ નીચે પગથિયા ગોઠવતા જઈએ. હવે જો પહેલું જ પગથિયું ખોટું હોય અને બીજા બધા સાચા હોય તો એ ખોટું જ છે ને. એમ આપણે દેહ ભાવ રહીને પછી ગમે એટલું તમે સાચા પ્રમાણિકપણે સત્વગુણથી સત્ય બોલીને બધું કરો, પણ તો એ દેહ ભાવથી તમે બોલ્યા બધું ખોટું. નરસિંહ મહેતા આ કહેવા માંગે છે, જ્યાં લગી આત્મતત્વ ચીંધ્યો નથી ત્યાં લગી સર્વે સાધના વૃથા. એ વાત મહારાજે પ્રથમના 20માં વાત કરી. આ જ વાત ભાઈ, આ જોનારો બાહ્ય દ્રષ્ટિ અનંત પદાર્થને જુએ છે, નથી જોતા આપણે. આમ એ બધું ધામધૂમ કરતા કરતા નીકળીએ. તમે શહેરવાળા છે, હવે તમે મંદિરે જતા હો, રવિયાની સભામાં જતા હો, ઘરેથી નીકળ્યા, ત્યાં પહોંચતા તો કેટલો કચરો ભરાઈ જાય અંદર. પોસ્ટર જોઈએ સિનેમાના, આમ જો આમ જો કરતા કરતા પછી કથામાં બેસે. શું ધૂર કથા, ઓલું ચક્કર ચાલતું હોય બરાબરનું. પંખો તમે સ્ટોપ કરો ને તો 1 મિનિટ સુધી તો ફરે, પછી ધીમે 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 બંધ થાય. એમ તમે ઘરેથી મંદિર આવતા આવતા બધું અંદર પંખો ચલાવ્યો, કથામાં બેઠા તો પેલા અડધો કલાક તો શાંત થતા જ જતું રહે. એટલે અડધી કલાક કથા કરી બમ્ફર જ જાય, અને જ્યાં તમે તૈયાર થયા તો કથા પૂરી. એટલે જે આવ્યા હતા એવા કોરે કોરા ગયા. એટલે મહારાજે કહ્યું કે આત્મતત્વ આપણે એના ઉપર જવાનું છે. પ્રયત્ન તો કરો. આ તો સિદ્ધિ. અને મારે આ સત્સંગ એકડો કહો કે છેલ્લી વાત કહો, આ જ છે આત્મતત્વ. આત્મા ને પરમાત્મા, અક્ષર અને પુરુષોત્તમ. છેલ્લાના 39 મારે વાત કરી. અને આપણને શિક્ષાર્થીમાં શું કહ્યું? 116મો શ્લોક, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. આપણે તો આ સિદ્ધાંત છે. આપણે કોઈ પણ કહે તમે સિદ્ધાંત શું? આ છે 116મો શ્લોક. બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી. એમને એમ તો ભક્તિ કરે છે, કૂટાકૂટ કરે છે, કાંઈ વર્તું નથી. રાખ ને રાખ. એટલે મારે આ વાત કરી. એટલે બીજી વાત તો તમે જુઓ. ત્રીજી વાત આપણે એટલે નામું કઈ વાતનું લખવાનું છે? એ તો એક થયું મોટા મોટું નામું આપણે પ્રાપ્તિનું. ભગવાને સંત મળ્યા છે અને આપણે શું કરી રહ્યા છીએ? તો કોઈ માણસ કરોડ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ કરે, ગણતી કરે કે નહીં? વ્યાજ જેટલું તો પાછું આવવું જોઈએ કે નહીં? કરોડ રૂપિયા 10 લાખ રૂપિયા તો કમાણી થઈ જ જોઈએ કે નહીં? ના થાય તો પછી 1000માંથી 100ની કમાણી તો થઈ જોઈએ કે નહીં? તેમ આપણને આવી પ્રાપ્તિ થઈ. કેવા ભગવાન, કેવા સંત મળ્યા. શાસ્ત્રીમાં શું કહેતા? આપણે સ્વામી બહાર નીકળ્યા વડતાલથી,
અને પછી આપણા એક સંત પાછળ રહી ગયેલા, 5 સંતો તો સાંઈ સાથે નીકળ્યા, પણ એક સંત પાછળ રહી ગયેલા, આપણે નાના અક્ષર પુરુષોત્તમ. પછી છગન ભગત તરીકે ત્યાં રહ્યા હતા અને એમને સ્વામીને કહેવડાવ્યું કે સ્વામી, હું અહીંયા રહીને અક્ષર પુરુષની ઉપાસના પ્રવર્તાવું છું, તમે કેવા રાજી? એટલું પૂછાયું તો શાસ્ત્રીમાં આજે શું કહ્યું, જવાબ પાછો આપ્યો, કહેજો એમને હું લાખ ગણો રાજી, અક્ષર પુરુષની ઉપાસના પ્રવર્તાવું લાખ ગણો રાજી, પણ અહીંયા અમારી ભેગા આવીને આ કામ કરો તો કરોડ ગણો રાજી. તરત નીકળી પડ્યા કે રોજ 99 લાખની ખોટ. ત્યાં શું કહ્યું, લાખ ગણો રાજી, અને સ્વામી ભેગા કરોડ ગણા, તો રોજ 99 લાખની ખોટ જાય કે નહીં? ફટ બધું મૂકીને નીકળ્યા. બાકી તો મજા હતી અમને વડતાલમાં. તો એ માન તાન, ગાદી તકિયા મલતાન, ખાન પાન ને બધું, અને અક્ષર ઉપાસના પ્રવર્તન કામ. હવે જો આ વાત ના સમજાય શું કહેવડાત શાસ્ત્રી? સ્વામી તમે વાત સાચી, પણ અહીંયા આ કામ કોઈ નહીં કરે, તો અહીં ભેગા તો બધા કરશે જ, પણ વડતાલમાં રહીને કોઈ ના કરે, એટલે હું કરું છું એટલે તમે વધારે રાજી ના થાવ. એવું ગોટાવારે આ તો તરત શાસ્ત્રીના વચન મૂકીને નીકળી પડ્યા. પણ જો એમાં સમજવાનું શું, પ્રાપ્તિ જો તમે કરોડ ગણો રાજી, કેવી વાત છે. આમાં આને લીધે તમે પછી આપણે આ લોકના વ્યવહારમાં હલવાઈ રહીએ, કેવું કહેવાય. વધારે સમય આપણો આમાં જવું જોઈએ. આ અંતરદ્રષ્ટિ કઈ ના કરવાનું, ખોટ જાય છે. અત્યારે 2 વેપાર હોય તમે, એક દુકાનમાં ખાલી સાંજ પડે તમને 100 રૂપિયા મળતા, અને બીજી દુકાનમાં તમને સાંજ પડે લાખ રૂપિયા મળતા. કઈ દુકાન ચલાવો? વધારે સમય શામાં આપો? અરે ઓલી બંધ જ કરી દે, 100 રૂપિયા આવ્યું તો જો એવું જ છે. આપણે વધારે 100 રૂપિયા વાળી દુકાનમાં જાય છે આપણો સમય, લાખ રૂપિયા વાળી દુકાનમાં ધ્યાન જ નથી, છે જ નહીં. એવું કરીએ છીએ, છે જ નહીં લાખ રૂપિયા દુકાન. ઓલા મંડ્યા છે ખૂંચમ ચૂંથણા કરે છે, નોકરની ઝાટકણી કરે, આ કરે તે, એમાં જ સમય જાય છે. આપણે એવું જ થાય છે. પ્રાપ્તિ જોઈને જો આપણે મોટું મહારાજે શું કહ્યું, હઠ માન ને ઈર્ષા. સ્વામીની વાતમાં લખ્યું કે સત્સંગ થયા પછી કરવાનું શું? ઉગી હવે ગોદડું એને હુઈ રહેવું. ઉગી આપણે એકવાર ગમત કરેલી, અરે પછી જ કરવાનું છે બધું. સત્સંગ મળ્યા પછી જ કરવાનું. હઠ માન ને ઈર્ષા મૂકવી, શ્રદ્ધા ખપ ને સમાગમ વધારવા. જો હવે આપણે તપાસ કરો, સત્સંગની અંદર આવી પ્રાપ્તિ મૂકીને આપણે હઠ માન ને ઈર્ષા ઉપર જઈએ છીએ, ઈર્ષા કરીએ, માન્ય અપેક્ષા રાખીએ. ગઈકાલે આવી હતી ને સેવાની વાતમાં, સાંજે બધા નહીં બોલતા ને સેવા, મોટા મોટી ખોટા છે. આપણે માનની એટલી બધી અપેક્ષા હોય છે કે ના પૂછો વાત. એને કારણે આપણે બળ નથી રહેતું, એને કારણે આપણે ઢીલા ગેસ થઈ જઈએ છીએ, કેસ્ટર ઓઇલ થઈ જઈએ. કોઈ માન આપે તો બરાબર ચાલે ગાડી, ના આપે તો ઢીલા ઢસ પડી ગયા. અને એમાં જો કદાચ 2 શબ્દો કહી ગયા તો નિયમ જ લઈ લે, હવે આ મંદિર પગ મૂકે બીજો. ચાતુર્માસ નિયમ લેશે ને એ રીતે રવાના થઈ જાય. વિચારો કે આ પ્રાપ્તિ સામે તમે ઈર્ષા ને માન શું હિસાબમાં? ચલો ઈર્ષાનો આનંદ હોય છે, નથી હોતો એવું નહીં, મજા આવે છે. હા બેઠાડે ઈર્ષા કરે ને, બોલો ઊંધો પડી જાય તો સારો, બોલો માદો પડે તો ઠીક, અને માદો પડે ને સારું લાગનો જ છે, એનો આનંદ આવે છે. નહીં તો આ વિચાર ના આવે તમને. અને એના કરતા આ આનંદ લો. મહારાજ સ્વામી મળ્યા છે, આ કરોડો રૂપિયાનો આનંદ છે, અને ઓલી કોઈકને કોઈ ઈર્ષા કરે 2-5 રૂપિયા છે. જો વિચાર તો વિવેક તો શીખો. એટલે સત્સંગની અંદર હઠ માન ઈર્ષા બધું કાઢવું. એમાં ખાસ ઈર્ષા તો ખાસ આપણે થાય છે જ ઈર્ષા. કાર્ય કરતા જોજો તમે,
કોઈ આગળ વધ્યો ને અને કોકને માન મળે ને તમને ના પૂછે ને ઈર્ષા થવાની છે. પછી એના એ સુખ થોડુંક જ છે. આ ભગવાનનું સુખ એટલે ઈર્ષા શું કામ રાખવી? અત્યારે બે વસ્તુ છે. ચાલો તમે ઈર્ષા મૂકી દો તો ભગવાન રાજી. તો શું રાખવું? ઈર્ષા રાખવી કે ઈર્ષા મૂકીને ભગવાન રાજીપો રાખવો? નથી થતું. પણ કે આ વાત હજી સમજાય નથી. ભગવાનનો રાજીપોનો વાત સમજાય, પ્રમુખ સાહેબનો રાજીપોનો વાત સમજાય જ નથી આપણને. કે પ્રમુખ સાહેબ રાજીપો એટલે કરોડ રૂપિયા અને ઈર્ષા તમે કરો 10 રૂપિયા, આટલો ફેર પડે. પણ ઈર્ષા મજા આવે છે. ઘણા છે ને લાડુ વાડુ ના ખાઈ શકે એટલે મમરા જ ખાય વઘારેલા, ઓલું ફાવે જ નહીં એને. આપણે એવું જ છે આ સત્સંગની અંદર. ઈર્ષા મજા આવે, બેઠા એનો લાભ લયા કરીએ એમ. ઈર્ષાનો આ પ્રાપ્તિનો લો. આવા પુરુષ શાસ્ત્રીમાં જેવા પુરુષ કરોડ ઘણા રાજી થતા હોય, કેવી વાત કહેવાય. એ મૂકીને આ ધંધા શું કામ આદરવા? અવરા સવરા નથી એમ. તમે આટલું તમે કૂટાવો છો, ઘરનો રાજીપો થાય છે? કોઈનો આભાર વિધિ થઈ? ઓહો, તમે 10 વર્ષથી મારી સેવામાં છો, આભાર. સિલ્વર જ્યુબલી કેટલાની તો 25 વર્ષ. આભાર, તો 25 વર્ષથી તમે સેવા કરો છો, ધન્ય છે. અરે આભાર નહીં, ભાર. 25 વર્ષે ભાર. એક આટલો રાજીપો થતો નથી. એને સાહેબ તમે જો શાસ્ત્રીમાં જે આ પ્રમુખ સાહેબ જ્યાં કરોડ ઘણો રાજીપો થતો હોય તો એ શું કામ વિચાર ને? આ અંતરદ્રષ્ટિ આ છે કે શું કરી રહ્યા છે, કઈ બાજુ દોડી રહ્યા છે. આવા પુરુષનો રાજીપો મૂકીને બૈરા છોકરાનો રાજીપો લે છે. એને ના લેવું નથી કહેતા, પણ આનો વિચાર કરો ને. આ વસ્તુ બધા સાહેબ સારા થઈ રાખવી પડે, નહીં તો સુખ ના આવે સત્સંગનું. એટલે ઘરમાં સંપીને રહેવું પડે, હળી મળીને રહેવું પડે, એની ના નથી. પણ આના માટે પછી વિચાર કરે ને, બધું આમાં જ ટાઈમ જાય એમને રાજી કરવામાં. આમનો રાજીપો માટે જન્મ ધર્યો છે. બધાએ વિચાર કરવો જોઈએ, સ્ત્રી પુરુષ બધાએ. સ્વામીને રાજી કરવાનો વિચાર કરો. અરસ પડે તો કામ ચલાવવું બરાબર છે, પણ બધા ભેગા થઈને આ કામ કરવાનું છે. સ્વામી પ્રમુખ રાજીપો થાય, કરોડ ઘણા રાજી થતા હોય, આ પુરુષ શું કામ મૂકીને પછી બીજો ધંધો કરો? ઓલા વેપાર ધંધામાં તરત હિસાબ કાઢે છે. ઓલા ગ્રાહક આવે ને તરત વિચાર કે આ ગ્રાહકથી લાભ થશે કે નહીં. કચકચીઓ લાગે તો આમ થોડામાં પતાવી દે, એનું બહુ બતાવીએ નહીં. લાગે કે આ ગ્રાહક લેવો છે તો 70% કાઢે. ઓલા એક જ પૂછે ને 70% બતાવે, જાણે કે આમાં લાભ થવાનો છે. અને ઘણા એવા હોય ખિસ્સામાં હોય જ નહીં ને ચડી ગયા હોય ઉપર. ઓલો ઓળખી જાય દુકાનદાર, આમાં ફચ્ચો લાગે છે, બહુ દાદ ના દે, આમ બધું છે, હા છે, આમ કઈ બહુ. પણ જે લાગે કે આ ગ્રાહક લેવો એવો છે તો બધા એના માટે મહેનત કરે. તો આપણે આ ઓલા દુકાનના એક 5 પૈસા 5 રૂપિયા માટે તમે આટલું ખટકો રાખો છો, તો આના માટે કેમ ખટકો નથી રાખતા? કે સ્વામીનો રાજીપો થાય એવું શું કામ ના કરવું? સ્વામીનો કુરાજીપો થાય તો વિચાર જ ના આવવો જોઈએ. ખોટનો ધંધો કરે કોઈ, દુકાન ખોટમાં જતી ચલાવે ખરો? તરત બંધ કરે. આપણે ચલાવીએ છીએ ધામધૂમથી, લો ધામધૂમથી કરોડ રૂપિયાની ખોટ પણ ચલાવીએ છીએ. શૂરવીર કહેવાય, ઓહો સાહુકાર કહેવાય. અબજો રૂપિયા છે ને એટલે કરોડ રૂપિયાની ખોટ વાંધો નહીં, એવું છે. એટલે આપણે વિચાર કરો. જો શાસ્ત્રીમાં બીજી શું કહે, અમે તો અક્ષર પુરુષોના બળદિયા છીએ. જો વિચાર કરો, આ પ્રાપ્તિની વાત સમજવી કે આ કેવી પ્રાપ્તિ, એનો વિચાર મૂકીને તમે બીજા ઇધર તિધર વિચાર કરો, હટમાં ઈર્ષામાં ઘૂસી જાઓ,
અભાવ ગુના પડી જાઓ, શું વાત કરો છો આ સત્સંગની અંદર આવીને? આના માટે આ સત્સંગી થયા, એના માટે સાધુ થયા છે. આ પ્રાપ્તિ માંડવા માટે શ્રીમાં દયા કરીને અક્ષરધામથી આવ્યા. મહારાજે કહ્યું, મુક્તાન સ્વામી, મેં અવાંતર બીજા કોઈ લોકમાં રહ્યા નથી. ગૌલોક, વૈકુંઠ, બ્રહ્મલ, આપણે બ્રહ્મપુર કે દેવલોક કે કૈલાશ ક્યાંય અમે રહ્યા નથી. ઇન્દ્રપુર સીધા તમારી પાસે અક્ષરધામ ડાયરેક્ટ તમારી પાસે આવ્યા છે. અને છતાંય પછી આપણે ધ્યાન ના આપીએ તો ગવર્નર તમારે ઘરે આવે એમ નથી. આ તો વાત કરીએ. ધારો કે તમે ઘરે આવે અને તમે પછી સાહેબ મારે ખેતર જવાનું છે, ઓલો કહેલા હું માંડ કોઈ આવું નહીં ને આવ્યો છે ને ખેતર જવાનું વાત કરે. આપણે એવું જ કરીએ. ભગવાન અક્ષરધામથી આપણા માટે આવ્યા છે અને આપણે ધ્યાન આપતા નથી. એમાં સાહેબ દ્રષ્ટિ કરતા નથી. એ તો દ્રષ્ટિ કહીને બેઠા છે, આમ હમણાં આવશે હમણાં આવશે, પણ બંધો આવ્યો તો ને. યોગીયાપા કહેતા, આ મંદિરમાં ઠાકોરજી ઊભા છે, બોલો, બેઠાય નથી. હમણાં આવશે હમણાં આવશે, દર્શન દેશે, પણ બંધો આમ ચૂટ દેખ લિયા, હું કઈ ચાલો જાય, અંદર પગે ના મૂકે. મંદિર આવે નહીં ઘણી વાર તો જો એમ ભગવાન અક્ષરધામમાંથી આવ્યા છે આપણા માટે, એમને રિસ્પોન્સ આપો, એમને સહકાર આપો, એમની સાથે ભળી જાઓ, એમનો પક્ષ રાખો તો આપણું કામ થઈ જાય. હવે બીજે ઈધર બાહ્ય દ્રષ્ટિ કહીને બધું આ વ્યવહાર, સંસાર વ્યવહાર એમાં જ પડ્યા છે, ઊંચા જ નથી આવ્યા. પછી ઘણા કહે છે એમ કે તમારું કામ, અમે તો ગ્રસ્ત રહ્યા ને, લો ભજન કરવું ને બધું તમારું કામ, સાધુઓનું. તમે તો ગ્રસ્ત રહ્યા ને. કોને ના પાડી ગ્રસ્ત રહ્યા? પર્વતભાઈ ગુરુદેવ બધા ગ્રસ્ત જ હતા. કેટલા હજારો હરિભક્તો ગ્રસ્ત હતા. અને ત્યાં ભગવાનો રાઈ મણકામાં આવી ગયા, મારા મણકામાં આવી ગયા, બોલો. ત્યાગી કેટલા તો રહી ગયા. એટલે એવું કાંઈ નથી. સમજણ મોટી એ મોટો, ત્યાગી ગ્રહીનો મેળ છે જ નહીં. એટલે ટૂંકમાં અંતરદ્રષ્ટિ કહીને આપણે આ કરવાનું કે આ મોટા પુરુષ આપણે એ પ્રાપ્તિ, મોટા અંતરદ્રષ્ટિ શું કરીએ છીએ આપણે, આવી ભવ્ય પ્રાપ્તિ થઈને કેમ માંડી શકતા નથી? આપણે કેમ લાભ લઈ શકતા નથી? ત્યાં કરોડ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ હોય તો 10 લાખ તો આવવું જોઈએ કે નહીં? તો આવા ભગવાન સંત પહેલા તો વળતરમાં આપણે શું લઈએ છીએ કહો? ઈર્ષા, માન. હાવ પેલો કાદવ કીચડમાં જ પડ્યા છે. ભગવાન આમ હાથ કહીને આમ હાથ દે છે, ચલ બહાર નીકળ. ના મહારાજ, મજા છે આ કીચડ કાદવ, બહુ મજા છે. ઓલી ગુલાબ અત્તર નહીં 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 મહારાજ, ધીસ ઇઝ સ્ટોક. તમારું સુખ શું છે? તમે આવો ને અહીંયા. એમને આપણને કે તમે આવો ને જરા. બનેલું. અમે આબુ ગયા હતા ને પ્રમુખ સાંઈ સાથે, તો એક જમીન જોવા ગયા, ત્યાં એક બાવો બેઠેલો હતો, બીડી ફૂંકતો હતો. પ્રમુખ સાંઈ કેમ છો એમ કહ્યું, લો મહારાજ બીડી પીઓ તમે. સ્વામી કહેલા અમે મુકા, તું અમને ક્યાં પાય છે? એથી ત્યાં ઉપર બદ્રીનાથની બાજુ ગયા છે ને, ત્યાં બાવો મળ્યો. એ સ્વામી બાપાને લો ભૂકો. વિચાર કરો. એટલે આપણે એવું જ કરીએ છીએ ભગવાનને. સ્વામી તમે અમારું સુખ લો ને, અમે ભેગા આવો, લો. હવે આ કેવી મજા વારી વાત છે. એમણે તો આ જગતની ગંધ દીઠી ગમતી હતી. શ્રીજી મહારાજ જુઓ તો ખરા, ઓલા અદીબાને મહારાજ કહ્યું અમારે પરણવા છે, અને અદીબાને શણગારીને લાયા તો મારે ઉલટી શરૂ કરી. દુનિયામાં કોઈ એક પુરુષ લાવ બતાવજો ઉલટી થાય. અહીંયા ઉલટી થાય ને બોલા તો ચોટી જ જાય તમારે, નીકળે બીજો, 7 જન્મે છૂટી ના શકે. તો વિચાર જ એવી વાત છે કે કેવા ભગવાન, કેવા સંત આપણને આવા મળ્યા છે, છતાં આપણે લાભ નથી લઈ શકતા. મૂળ કારણ દોષો આપણા. દોષોમાં અભાવ ગુણ, ઈર્ષા, એમાં ખાડા કીચડા જ પડ્યા છે આપણે. સ્વામી હાથ દઈને ખેંચવા માંગે બહાર, તો નહીં તમે આ કરો, ઈર્ષા તમે રાખો મહારાજ, બહુ મજા આવશે. લો એમને કરીએ છીએ. એટલે એ બધું
કાઢો. બીજી સ્વામી શાસ્ત્રી બીજી શું વાત કરતા, સપતને ઘેર વેચાઈ જવું પડે તો પણ આ ઓછું છે. ભંગી હોય ને એને ઘરે વેચી જવું પડે. હવે વિચાર જ વાત છે, એના ગુલામ થવાની વાત. વેચી જવું એટલે તો મનનું ધાર્યું કાંઈ થાય જ નહીં. તો કોને ત્યાં જો આ અક્ષર પુરુષનું જ્ઞાન માટે આટલું પણ ભોગ આપવું પડે તો તૈયાર છે, એમ શાસ્ત્રીમાં જ બતાવે. તો કેવું જ્ઞાન હશે ને કેવી વાત છે આ. હવે સમજાતું જ નથી. પેલા કાદવ કીચડમાંથી અંદર કેટલી માનની અપેક્ષા હોય. પેલા ભિખારી હોય છે ને રસ્તામાંની, બાબુ દે દે, પૈસા દે દે, એમ આપણે માન દે દે, માન દે દે. ભિખારી જ છીએ. અરે આ દુનિયા બધા કરોડોપતિ બધા ભિખારી જ છે, માનના ભિખારી છે બધા. અબજોપતિ પણ માનના ભિખારી. હા, બધા તકતી મકતી લગાડે છે ને આના માટે જ બાબુ દે દે, બાબુ દે દે. તો સત્સંગની અંદર આ એક મૂકો. આપણે આને કારણે છે ને આપણે બળહીન થઈ જઈએ છીએ, આપણે નિરસ થઈ જઈએ છીએ, આપણને કોઈ પ્રવૃત્તિમાં રસ નથી રહેતું. માન આધાર, ભગવાનને આધાર બનાવો. માનને શું કામ આધાર બનાવો છે? આવા ભગવાને સંત મળ્યા એને આધાર બનાવો તો જો પાવર કેવો આવશે તમને. સ્વામી સાહેબ દ્રષ્ટિ, પ્રમુખ સાહેબ સામે એમને કેટલી બધી મુશ્કેલીઓ આવે છે તો અને આટલું બધું માન મળે છે, ઢગલા બંધ માન મળે તો એમાં દેશ માતા ઉપાડતા જ નથી. એમ એક ચપટી ભરીને વધારની પણ તમે આટલું આ રૂમ ભરીને કંઈ શીરો હીરો હોય ને આપણે એક આટલું તો લો નહીં. આટલી માનની ઈચ્છા જ નહીં એમને. ભગવાનનું સુખ એવું આવે છે ને માનની ઈચ્છા જ નથી થતી એમને. કરોડ રૂપિયાનું સુખ આવતું પછી 10 રૂપિયાનું શું કામ પડે? એમાં ટાઈમ ખોય. સ્વામી તો એમના સામે દ્રષ્ટિ કરો કે આવા પુરુષ એ કયું સુખ લઈ રહે છે અને એ આપણને આપવા માંગે છે. અંતરદ્રષ્ટિ અંદર આ બધું ખાસ જોજો તમે. માનની અપેક્ષા છે ને આપણા ભૂખા કાઢી નાખે છે. તમે પાંગળા થઈ જાઓ છો, લૂલા લંગડા થઈ જાઓ છો, કંઈ તમને કામ જ ના કરી શકો. ઈચ્છા માનની ટાળો, જો કેવું પાવર આવશે. મેં પ્રથમના 56 વાત કરી. આકાશ 5 તત્વ છે. પૃથ્વી દેખાય છે, પૃથ્વી દેખાય છે, જળ દેખાય છે, તેજ દેખાય છે, વાયુનો આપણને અનુભવ થાય છે, આકાશનો અનુભવ થાય છે. પણ આકાશ કેટલું બળવાન છે! 4 તત્વોનો આધાર છે. આકાશના 4 તત્વો રહે ક્યાં? મારે કહ્યું કે માન છે ને એ જે નિર્માની ભક્ત છે એને આવું બળ રહે છે. જેમ 4 તત્વનો આધાર આકાશ છે એમ નિર્માનીપણાનું પણ બળ આવું હોય છે. એ બધાનો આધાર છે અને આપણને બધી ક્રિયા કરવામાં આનંદ આવે, મજા આવે. અને મોટા મોટું શું કે તમે પ્રાપ્તિ સામે નજર રહે. 2 વસ્તુ છે આ સત્સંગને. તમે સેવા કરો છો, બધું કરો છો, કાં માન લો કાં સ્વયં રાજીપો લો. 2માંથી એક ઉપાડો, તમને જે પોસાય લો. આપણે માન માટે આ રાજીપો જતો કરીએ છીએ. જો થોડુંક માન મળી જાય ને બસ પતી ગયું. સેવા કરીને માન મળી જાય, અરે બાપાને રાજીપો લો ને, માનની શું જરૂર છે? થોડામાં પતાઈ ગયો. તમે મજૂરી કરી 8 કલાક અને એક ખાલી તમને 2 પૈસા આપ્યા ને તમે ખુશ થઈ ગયા, એના જેવી વાત થઈ. અરે ત્યાં મજૂરી કરી એના પૈસા તો જો 10 રૂપિયા 20 રૂપિયા થાય, 2 પૈસામાં ક્યાં રાજી થાય છે? મને આવા સંત મળ્યા, એક બાજુ એમનો રાજીપો થઈ રહ્યો છે, સેવા કરીએ આપણે અને રાજી થાય છે. તો કે ના, થોડુંક માન મળી જાય ને બસ. અને સ્વામી પાસે માન મળે તો બરાબર છે, બીજા પાસે અપેક્ષા રાખે. 2 પૈસાનો માણસ એની પાસે માનની અપેક્ષા રાખે. મૂકો. અંતરદ્રષ્ટિમાં પ્રાપ્તિ સામે દ્રષ્ટિ રાખો કે પ્રાપ્તિ જે છે એના હિસાબે વળતર કેટલું લઈ રહ્યા છે. કરોડ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ હોય, બરાબર, તો એની સામે તમે કેટલું લઈ રહ્યા છો વળતર? એમ આવી પ્રાપ્તિ છે એની સામે તમે કેટલું કરી રહ્યા છો? હિસાબ કાઢા જેવી છે કે 10 વર્ષ 15 વર્ષથી સત્સંગ કરીએ છીએ, સ્વયં કેટલો રાજીપો થયો મારા.
ઈર્ષા, માન, એમાંથી ઊંચા અભાવ ગુણ, એમાં જ પડ્યા છે આપણે. એનું સુખ લઈ રહ્યા છે. એમાં સુખે નથી આવતું, બધું કૂટણા જ છે, બધું અશાંતિ છે, પણ તોય આપણને સુખ કંઈ ખેંચીને કાઢીએ, મજા કરીએ આવી પ્રાપ્તિ મૂકીને. આવા ભગવાન આવા સંત મળ્યા, એમનો વિચાર કરો. શ્રીજી મહારાજે સંતો 114 પ્રકરણ પસાર થયા, ખબર છે? અને ત્યાં મારે રાજી ના થયા. જયારે સંતો મહારાજ ગમે છે તમારા છીએ આવું બોલ્યા, મારે કે આવી જાઓ, તો એમના થઈને રહેવાનું છે. મારે કે મારા થઈને રહેશો તો અક્ષરધામ મળશે, બાકી ત્યાં 114 પ્રકરણ સાધન મારી આજ્ઞાથી ત્યાં કર્યા તો એનાથી અક્ષરધામ નહીં મળે. મારા થઈને રહેશો અક્ષરધામ મળશે. તો એમના થઈને રહેવું એટલે એમની ઈચ્છા, એમની મરજી પ્રમાણે કરવું પડે. એમના થઈને રહેવાય કહેવાય. તો આવી મોટી વાત છે. બીજી વાત કે અંતરદ્રષ્ટિ ક્યારે થાય? ખપ હોય તો થાય, જોજો, યાદ રાખજો. હા, ખપ નહીં તમે નહીં થાય. અંતરદ્રષ્ટિ કરવા બેસો ને તો આમ અંદર ગૂંચવાડો થશે, અકરામણ થશે તમને. હા, અને જો ખપ હશે ને તો હાલતા ચાલતા અંતરદ્રષ્ટિ, ઘરેથી ઓફિસ જતા, ઓફિસથી ઘરે આવતા, વાતચીત કરતા, વેપાર ધંધો કરતા, અંતરદ્રષ્ટિ રહ્યા જ કરશે. અંતરદ્રષ્ટિ એટલે કંઈ બેસીને કરે એ વાત નથી. ભગવાન સંત સંબંધી જેટલા વિચાર અંતરદ્રષ્ટિ છે, હરતા ફરતા જે તમે કરો, તો જો એ ક્યારે થાય? ખપ હોય તો થાય. ખપ ક્યારે થાય? મહિમા સમજાય તો. આપણને ભણવાનો વિદ્યાર્થી ક્યારે ભણે છે? એને લાગે કે ભાઈ આ ડૉક્ટર, એન્જિનિયર થવું છે, તો પછી ભણે, 90% લાવવા જ પડે એને. એમ નથી થતું. એ તો ભણવાનું જ નથી. એ ગમે એટલું કહો તો. એટલે અંતરદ્રષ્ટિ માટે ખપ, ખપ માટે મહિમા. મહિમામાં આ બધી વાત થઈ. શાસ્ત્રી આટલો બધો મહિમા કહો, કરોડ ગણો રાજી. આ જ્ઞાનની બધી વાત કેટલી બધી કરી આપણને. મહારાજનો રાજીપો, પેલા સંતો 114 પસાર થયા તો ભગવાન રાજી ના થયા. તો કેવી વાત છે આ! તો એ વાત આપણને હાથ થઈ. એના પ્રમાણે વળતર કેટલું લે છે એ ખાસ. અને એને જો આ બધું વાત આવે તો ઓલી બધી નીકળી જાય તમારે. હટ, માન, ઈર્ષા બધું નીકળી જાય, દોષો નીકળી જાય. એક જ નિશાન તમે નથી, બસ સ્વામી રાજી કરવા, જે રીતે રાજી થાય. ભગતજી એવું કર્યું. સ્વામીની જીભ ભરીને ભગતજીનો દેહ ભર્યો. લો, 300 સાધુ હતા, કોઈ સામું જોયું નથી એમને. અને ગુરુદાસ કોઠારી પણ શું વાત કરી? બધા બ્રહ્મની મૂર્તિ માનો. લો, જોયા? એટલે અંતર આ આવે છે. તમને લાગે આમાં શું, આ તો જાણું છું. ધૂળ જાણો છો? અમલમાં ના જાણ્યું શું કહેવાય? અમલમાં તો જ જાણ્યું કહેવાય. પૈસાની બાબત જાણો છો તો એક પૈસો ખિસ્સામાં પડી જાય તો કેટલી ચિંતા થાય છે, નહીં થતું? તમને કોઈ બનાવી જાય, 5 રૂપિયા છેતરી જાય, આમ કંઈ વેપાર શાકભાજી લેવા, ઓલા રૂપિયે કિલો મળતો હોય ને તમને 1.5 રૂપિયે કિલો વળગાડી હોય, તો ઘરે આવીને પશ્ચાતાપ થાય, સારું છેતરી ગયો મને. અને આમાં કંઈક વિચાર જ નથી આવતો. લો, આવા ભગવાન, આવા સંત બેલાને આપણે છેતરાઈ છે, બીજા આપણને છેતરે છે, ખેંચી જાય છે પોતા બાજુ, વ્યવહારમાં ખૂંચી ગાલે છે. સ્વામીની વાતમાં લેવું, સત્સંગી થઈને પણ જો ભગવાન ભૂલાવડે તો કુસંગી તો પછી ક્યાંથી તમને યાદ કરાવે ભગવાન? તો યાદી અંતરદ્રષ્ટિ, ટૂંકમાં આપણે શું કરાય, શું થઈ રહ્યું છે એ સ્વામીની વાતમાં છે, એ આપણે ધ્યાન રાખવું. અને આવી રીતે ખપ જગાડો. અને આના આ જ કરવું છે આપણે. તો અંતરદ્રષ્ટિ થાય એમ નથી. કંટાળો આવશે,